નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયને મહીસાગર જિલ્લા ભાજપે વધાવ્યો હતો. આ પ્રચંડ જીતની ખુશીમાં જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડાના લુણેશ્વર ચાર રસ્તા પાસે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહામંત્રી કમલેશ પાદરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મંડળના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિજયના પ્રતિક રૂપે કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવી અને ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણને કેસરિયા રંગે રંગી દીધું હતું. ભુવનેશ્વર ચાર રસ્તા પાસે ભારત માતા કી જયના નાદ સાથે ફટાકડા ફોડીને કાર્યકરોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પ્રસંગે જિલ્લા મહામંત્રી કમલેશ પાદરિયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આજે દેશમાં 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવ્યું છે, ત્યારે 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળની હું વાત કરીશ તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કારણે મમતા બેનર્જીની તાનાશાહીનો અંત આવ્યો છે અને સાથે સાથે જે બાંગ્લાદેશમાં ઘૂસણખોરીનો પણ અંત આવ્યો છે એમ કહો તો ચાલે. ત્યારે હું મહીસાગર ભાજપ વતીથી આ વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તેવા જ રાજનીતિના ચાણક્ય મનાતા એવા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી ને હું મહીસાગર જિલ્લા ભાજપ વતીથી હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. ભારત માતા કી જય.